આપણે દાવો કરીએ છીએ કે આપણે વિકાસશીલ ગુજરાત છીએ, આપણે ઉત્તર પ્રદેશ અને બિહાર નથી। ઉત્તર પ્રદેશ અને બિહારમાં એક નાની રકમ માટે પણ માણસનો જીવ લેતા માણસ અચકાતો નથી, પણ લાગે છે હવે મારા ગુજરાતની નજર લાગી છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં માત્ર 30 રૂપિયા માટે એક હત્યા થાય છે। પહેલાં પોલીસ આને અકસ્માત માની રહી હતી, પણ ડેપ્યુટી પોલીસ કમિશનર સફીન હસનની ટીમ કામે લાગી અને શોધી કાઢ્યો કે જેને આપણે અકસ્માત માનીએ છીએ, અકસ્માત નથી, એ થઈ છે હત્યા। કેવી રીતના ડીસીપી સફીન હસનની ટીમ હત્યારા સુધી પહોંચે છે અને શું છે મામલો અને કેટલી રકમને કારણે હત્યા થઈ તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આપણે અવારનવાર ગુજરાત વિકાસશીલ છે તેવો દાવો કરીએ છીએ અને જ્યારે ગુજરાતની સરખામણી થાય છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે ઉત્તર પ્રદેશ અને બિહાર કરતાં આપણી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે। આપણે એવો પણ દાવો કરીએ છીએ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં તો સામાન્ય રકમ 500 રૂપિયા માટે પણ માણસનો જીવ લેતા અચકાતો નથી, કારણ કે ત્યાં કારમી ગરીબી છે। પણ અમદાવાદ, જે ગુજરાતનું આર્થિક પાટનગર છે, આર્થિક પાટનગરમાં ₹30 માટે એક માણસની હત્યા થઈ જાય છે। પોલીસ આખી ઘટનાને અકસ્માત માની રહી હતી, પણ પછી જ્યારે આ મામલાની તપાસ આઈપીએસ અધિકારી સફીન હસને કરી ત્યારે ખબર પડી કે અકસ્માત નથી અને હત્યા છે, અને હત્યા માત્ર 30 રૂપિયા માટે થઈ છે। તો કેવી રીતના આખી ઘટના ઘટે છે તેની વિગતે વાત કરી છે। ઘટના એવી છે કે અમદાવાદનો નવરંગપુરા વિસ્તાર, જેને લોકો પોશ વિસ્તાર તરીકે ઓળખે છે, અહીંયા ધનાઢ્ય લોકો રહે છે। નવરંગપુરા 4 રસ્તા પાસે એક જૈન દેરાસર આવેલું છે। જૈન દેરાસરની પાસે સવારે એક માણસનો મૃતદેહ પોલીસને મળી આવે છે અને મૃતદેહ જોતા જ એવો અંદાજ આવે છે કે આ માણસ ઉપર કોઈ વાહન ફર્યું છે, જેના કારણે તેનું મોત નીપજ્યું છે। અકસ્માતનો ગુનો હતો એટલે અમદાવાદ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, આસપાસના સીસીટીવી કેમેરા તપાસે છે અને સીસીટીવી કેમેરામાં જે સત્ય બહાર આવે છે તે કંઈક જુદું હતું। ટ્રાફિક શાખાના ડેપ્યુટી પોલીસ કમિશનર નીતા દેસાઈ આ મામલામાં સામેલ થાય છે અને સીસીટીવી જોયા પછી તેઓ તરત ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસનને ફોન કરીને જણાવે છે કે અમે જેને અકસ્માત માની રહ્યા છીએ તે અકસ્માત લાગતો નથી, અમને આ હત્યાનો મામલો લાગે છે, એટલે તમે આમાં સામેલ થાવ તે જરૂરી છે। ઇન્ચાર્જ ડીસીપી સફીન હસન તરત નવરંગપુરાના પોલીસ ઇન્સ્પેક્ટરને ઘટના સ્થળે રવાના કરે છે। મૃતદેહ જોવામાં આવે છે, ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવે છે અને ત્યાં રહેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે। પોલીસની સમસ્યા એવી હતી કે ઘટના રાતની હતી। પહેલાં તમે સીસીટીવી કેમેરાના જે દ્રશ્યો છે તે જોઈ લો। वो चल रहा है, वो फोन पे बात कर रहा है क्या? ओह सामने बहुत कहीं ठुका है इसको, वापस गया हुआ ना रिक्शा तो हाँ रिक्शा वाला हाँ वापस आके ऊपर घुमा रहा है, देखना हाँ वो घुमाया ऊपर घुमा वापस गया। તમે આ દ્રશ્યો જોયા। આ દ્રશ્ય સમજવું તમારા માટે જરૂરી છે। ઘટના એવી છે કે એક વ્યક્તિ ચાલતો જઈ રહ્યો છે, તેને ઓટો રિક્ષા ટક્કર મારે છે અને પછી ફરી વખત આ રિક્ષા યુટર્ન લઈને પાછી આવે છે અને જમીન ઉપર ફસડાઈ પડેલા માણસ ઉપર આ રિક્ષા ફરી વખત પસાર થાય છે। ફરી વખત તમે આ દ્રશ્ય જોઈ લો। वो चल रहा है, वो फोन पे बात कर रहा है क्या? ओह सामने बहुत कहीं ठुका है इसको, वापस गया हुआ ना रिक्शा तो हाँ रिक्शा वाला हाँ वापस आके ऊपर घुमा रहा है, देखना हाँ वो घुमाया ऊपर घुमा वापस गया। તમે આ દ્રશ્ય જોયું। પોલીસની સમસ્યા એવી હતી કે આ સીસીટીવી ફૂટેજ સિવાય પોલીસ પાસે બીજો કોઈ પુરાવો નહોતો, કારણ કે રાતનો સમય હતો, દુકાનો બંધ હતી, દુકાનોના સીસીટીવી ફૂટેજ બંધ હતા।
આ મામલામાં એલસીબીને સામેલ કરવામાં આવે છે. જે સીસીટીવી કેમેરા મળ્યા તેનામાં જે ઓટો રિક્ષા દેખાય છે તેનો નંબર તપાસવામાં આવે છે અને નંબરના આધારે 24 કલાકની અંદર જ નવરંગપુરા પોલીસ પહોંચે છે રિક્ષા ડ્રાઈવર સુધી. તેનું નામ છે સમીર નટ. સમીર નટને નવરંગપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. તેની પૂછપરછનો દોર શરૂ થાય છે અને સમીરની જે કેફિયત હતી તે કંઈક જુદી હતી અને તે કેફિયત આ પ્રમાણે હતી. સમીર ઓટો રિક્ષા ડ્રાઈવર છે. તે અમદાવાદના જૂના વાડજ વિસ્તારની અંદર પેસેન્જરની રાહ જોતો હતો ત્યારે 2 પેસેન્જર આવીને બેસે છે. બંને પેસેન્જર અલગ અલગ હતા. એક પેસેન્જરને અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી લખુડી તલાવડી પાસે જવાનું હતું, જ્યારે બીજા પેસેન્જરને કાલુપુર જવું હતું. પણ સમીર નટ એવું કહે છે કે હું તો નવરંગપુરા સુધી જ જવાનો છું. એટલે જેને કાલુપુર જવાનું હતું તે પેસેન્જર કહે છે કે હું નવરંગપુરા ઉતરી જઈશ. આમ 2 અલગ અલગ પેસેન્જરને બેસાડી સમીર નટ નીકળે છે. તે સૌથી પહેલાં પહોંચે છે લખોડી તલાવડી. ત્યાં એક મુસાફરને ઉતારે છે અને પછી તે નવરંગપુરા પહોંચે છે જ્યાં તેની સાથે બીજું પેસેન્જર હતું. બીજા પેસેન્જરને ઉતર્યા પછી ભાડું નક્કી થયું હતું 30 રૂપિયા. સમીર નટ 30 રૂપિયાની માગણી કરે છે ત્યારે આ મુસાફર જવાબ આપે છે મારી પાસે પૈસા જ નથી. બસ આટલો જવાબ આપી આ મુસાફર ચાલવા લાગે છે. આ જોઈને, આ જવાબ સાંભળીને સમીર નટને ગુસ્સો આવે છે. એટલે રિક્ષાની આગળથી પસાર થઈ રહેલા આ મુસાફરને તે ઓટો રિક્ષા સ્ટાર્ટ કરી ટક્કર મારે છે. ટક્કર મારતા જ આ મુસાફર જમીન સાથે ફસડાઈ પડે છે અને તેનું માથું ફૂટપાથની પાળી સાથે અથડાય છે. પણ સમીર નટનો ગુસ્સો ઓછો થતો નથી, કારણ કે તેને આ મુસાફરે 30 રૂપિયા આપ્યા નહોતા. એટલે તે ફરી પોતાની ઓટો રિક્ષાનો યુટર્ન લે છે અને જમીન ઉપર પડેલા માણસ ઉપર ઓટો રિક્ષા ફેરવી તે ત્યાંથી જતો રહે છે અને પછી આ માણસનું મોત થાય છે. નવરંગપુરા પોલીસે હત્યાના મામલે સમીર નટની ધરપકડ કરી છે, પણ હજી સુધી પોલીસ આ મરનાર માણસ કોણ છે તેની જાણકારી મેળવી શકી નથી. તો આ મામલે ડીસીપી સફીન હસને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને પત્રકારોને આખી વિગત પણ આપી. તો સફીન હસને શું કહ્યું એ પણ તમે જોઈ લો. ગઈકાલે બપોરે 11 વાગે કંટ્રોલ રૂમની અંદર એક કોલ આવેલો, જેની અંદર એવું જણાવવામાં આવ્યું કે નવરંગપુરા 4 રસ્તા ખાતે એક અજાણ્યા ઈસમની બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે. આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી. ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ઝોન 1 એલસીબીની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી. અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું જણાવેલ કે એક અજાણ્યો ઈસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે. ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે. આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લઈને ઝોન 1 ની અંદર નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1) મુજબ જે છે દાખલ કરી અને મરણ જનાર તેમજ આરોપી બંનેની ઓળખ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબી ઝોન 1 ની ટીમ જે છે કામે લાગેલી. ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી. ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ બોડકથી સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું. ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ 22 જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એને પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી. ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો. આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે. ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું. ત્યારે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો. જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે. આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસને ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એનેથી ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે. આ મરણ જનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે હજુ એલસીબી ટીમ અને નવરંગપુરા ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે. પરંતુ આરોપીએ કબૂલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં મરણ જનારને આરોપી બંને અનનોન હોવા છતાં ઝોન 1 એલસીબીની ટીમ અને નવરંગપુરા પીઆઈ અને નવરંગપુરા ડી સ્ટાફની ટીમે મહેનત કરી અને આરોપીને તાત્કાલિક પકડી પાડ્યો છે.
એ બાબતે વધુ તપાસ કરવાની બાકી છે. સાહેબ, આરોપીએ આ અકસ્માત સર્જ્યો તો ત્યાંથી નવરંગપુરા જવાનું કેટલું ભાડું નક્કી કર્યું એવું કંઈ ખબર પડી? 30 રૂપિયાનું ભાડું જે છે નવા વાડજથી જૂના વાડજથી નક્કી કરવામાં આવેલું, પણ આરોપી પાસે મરણ જનાર પાસે એ પૈસા ન હોવાનું એણે જણાવેલું. એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તમે જોયું ડીસીપી સફીન હસને કઈ રીતના હત્યારા સુધી પોલીસ પહોંચી તેની વિગત આપી અને મામલો માત્ર 30 રૂપિયાનો હતો. આ કમનસીબ ઘટના છે કે 30 રૂપિયા માટે માણસે માણસની હત્યા કરી, પણ મરનારો કોણ છે હજી તે નક્કી થયું નથી. પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે. પણ તમે આ પ્રકારની કોઈ વ્યક્તિને શોધી રહ્યા હોવ જે ગુમ છે અને હજી સુધી પત્તો લાગ્યો નથી, તો તમે નવરંગપુરા પોલીસનો સંપર્ક કરી શકો છો. શક્ય છે કે તમારા કોઈ પરિચિતની જ આ વ્યક્તિએ હત્યા કરી હોય. તો આ છે 30 રૂપિયા માટે પણ ગુજરાતના આર્થિક પાટનગરમાં થઈ રહેલી હત્યાની વાત છે. આ દિવસો અટકે તો સારું છે, કારણ કે આપણું વિકાસશીલ ગુજરાત જે છે તે અકબંધ રહે તે પણ જરૂરી છે. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો તે પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.